અમરેલીની સિવિલ હોસ્પિટલ કે જ્યાં દેવી પૂજક સમાજની એક મહિલાનું ડોક્ટરોની બેદરકારીના કારણે હોસ્પિટલના ટ્રસ્ટીઓના બેદરકારીના કારણે એક મોત નિપજેલું છે. આ મોત જ્યારે નિપજેલું છે ત્યારે દેવી પૂજક સમાજ છેલ્લા આમ જોઈએ ને તો 15 દિવસથી રાતને દિવસ 24 કલાક આ ચોગાનની અંદર અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ઉપવાસ આંદોલન કરી રહેલા છે, પરંતુ એમને ન્યાય મળતો નથી. ન્યાય મળવાની આશા છે તેમને, પરંતુ ન્યાય તેમને મળતો નથી. અત્યારે આગેવાનો, મહિલાઓ, બાળકો, યુવાનો સહિત જાગૃત નાગરિકો સૌ કોઈ આ જે ઉપવાસ આંદોલનમાં બેઠેલા છે, પરંતુ તેમને ન્યાય મળતો નથી. આમ જોઈએ તો શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી એક આશાનું કિરણ. ગરીબ મધ્યમ વર્ગના લોકો અહીં સારવાર માટે આવે છે, પરંતુ જ્યારે ડોક્ટરો બેદરકાર રહે છે ત્યારે તેમનું કરુણ મૃત્યુ પણ થાય છે. જ્યારે એક મહિલાનું મોત થાય છે, જેના માટે ન્યાયની માંગણી અત્યારે દેવી પૂજક સમાજ કરી રહેલો છે. ન્યાયની એક આશા પણ છે, પરંતુ ન્યાય મળતો નથી. આપણે આગેવાનો સાથે પણ વાતચીત કરશું. આગેવાનોનું કહેવું છે કે મોંઘી, બેહરી અને આંધળી સરકાર અને આ ટ્રસ્ટીઓ કે જેઓ એક મહિલાના મોત બદલ એક ગુનો નોંધતા નથી. જે ડોક્ટર બેદરકાર છે એમના ઉપર એક ગુનો જે બને છે, પરંતુ અત્યારે આ ગુનો નોંધાતો નથી. 15 દિવસના વહાણા વીતી ગયા છતાં પણ જે દોષિત ડોક્ટરો છે, જે દોષિત ટ્રસ્ટીઓ છે, એમના માટે કયા કારણોસર ગુનો નોંધવામાં આવતો નથી. ખૂબ નવાઈની વાત છે કે ગરીબ માણસોને જ્યારે ન્યાય મળતો નથી, ન્યાયની આશાએ 15 દિવસ રાતને દિવસ અહીંયા બેસો છો. આ મહિલાઓ, બાળકો, યુવાનો સહિત તમે રાતને દિવસ અહીંયા બેઠા છો. ડોક્ટરો તરફથી, ટ્રસ્ટીઓ તરફથી તમને કાંઈ સહકારની આશા આપે છે? કાંઈ ન્યાય મળશે એવું કાંઈ તંત્ર તરફથી, સરકાર તરફથી, પોલીસ વિભાગ તરફથી કોઈ પાસેથી ન્યાયની આશા અને અપેક્ષા તો તમારે છે, પણ ન્યાય મળતો નથી 15 દિવસ. અને અત્યારે એ જે બેન શ્રી છે જેમનું અવસાન થયેલું છે, દુઃખદ ભનીબેન એમનું નામ છે, તો એનું અવસાન કયા કારણોસર થયેલું છે, તમારું શું કહેવું છે? બાળક બંધ કરવાની એક મામૂલી એક સાધારણ નસબંધી આવે, એ નસ બંધ કરવાની આવે, એ મામૂલી ઓપરેશન આવે 2%. એ બંધ કરવા માટે 16 તારીખે અહીં આવેલા અને 17 તારીખે ઓપરેશન ઉપર લેવાના, અને એ ઓપરેશનમાં સીધી 18 તારીખે નું બ્લડ શરૂ થઈ ગયું. એ બ્લડ 18 અને 19 તારીખે તો ખલાસ થઈ ગઈ, પણ એ એક જ 24 કલાકની રેન્જમાં 12 કલાકમાં 9 બોટલ લોહી ચડાવી દેવામાં આવ્યું આ બૈરાને. એટલું બધું તો બૈરાને લોહી તો હતું 14%. આ લોહીની શા કારણે જરૂર પડી? કારણ કે અંદરથી નસ કપાઈ ગઈ હતી ને બ્લડ એકદમ ગુપ્ત જગ્યામાંથી શરૂ થઈ ગયું. એટલે નો બસવાના શાંત ઉપરથી અહીંથી હોલ પાડીને બાટલા ચડાવવામાં આવ્યા. અહીંથી બ્લડ ચડતું નતું ફાસ્ટ, એટલે બ્લડ અહીંથી ચડાવવામાં આવ્યું. કારણ કે પાક્કો અમને એ વાતથી જ શક છે કે 9 બોટલ લોહી ચડાવવાનું કયા કારણે? કે આ બ્લડ ની નસ કાપી નાખી. એટલે ડોક્ટરની બેદરકારી, આ ડોક્ટરોની શિખાવ પડખે આનું જે શાંતા જનરલ નું પડખે જે મેડિકલ છે, મેડિકલ કોલેજ વાળાને અહીંયા શિખાવમાં લાવવામાં આવે છે, અને આ શિખાવ અમારા નાના માણસોની ઉપર શીખવામાં આવે છે. અને ઓલું જે શીખવા જઈએ ને ત્યારે આપણે ડેટક કાકીડો હોય એની માથે શીખતા હોય, પણ આ નાના માણસો ઉપર શીખાડવામાં આવે. મરી જાય તો આવડા કઈ કરી છે નહીં, આવી રીતે અમને ડેટક સમજવામાં આવે છે. એટલે 15 દિવસથી લાશ લઈને આ દવાખાનાની સામે બેઠા હોય તો હજી આ ટ્રસ્ટીનું કોઈ પાણી હલતું નથી, પેટનું પાણી હલતું નથી. ને ગરીબ માણસો અહીંયા ભૂખ્યા તરસ્યા બેઠા છે, છતાંય પણ આ તંત્ર સામું જોતું નથી. તો કેટલાક દિવસ આવી રીતે બેસું? હજી જ્યાં લગી ગુનો દાખલ નહીં થાય ત્યાં લગી લાશ તો લેવાની જ નથી, અને ગુનો દાખલ થાય ત્યારે પણ આ અમારી એક બૈરાનો ન્યાય હાટું તેમ નથી બેઠા. તમામ આવનારા સમયમાં અમરેલી જિલ્લાની કોઈ પણ દીકરીનો આવી રીતે જીવ ન જાય ને એટલે બેઠા. અને આની અંદર એવું પણ છે કે અત્યારે એક મહિલા જે દેવ પૂજક સમાજની મહિલા છે, એનું મોત નથી થયું. આ તો માનવતાનું મોત થયેલું છે. આની અંદર તમામ માણસોએ, તમામ ધર્મના, તમામ સમાજના લોકોએ પણ સાથ અને સહકાર આપવો જોઈએ. કારણ કે આજે આ સમાજની ઉપર આવો દાખલો બનેલ છે, કાલે સવારે બીજા કોઈ સમાજના દર્દીઓ સાથે પણ આવું થશે. કારણ કે એક આક્ષેપ લગાવવામાં આવેલો છે કે શાંતાબા જે અમરેલીની સિવિલ હોસ્પિટલ છે ને, એની અંદર જે શિખાઉ ડોક્ટર હોય છે, જેને જીવતા જે ગરીબ દર્દીઓ હોય ને એના શરીરની સાથે
આમ જોઈએ ને તો અખતરા કરવામાં આવે છે અને આ અખતરામાં એક મહિલાનું જ્યારે મોત થયેલું છે અને આ મોતથી જે ન્યાય મેળવવા માટે જે જાગૃત આગેવાનો આમ જોઈએ ને તો દેવી પૂજક સમાજના મોટાભાગના ગુજરાતભરના આગેવાનો આવેલા છે, નવયુવાનો આવેલા છે, 15 દિવસથી ન્યાયની જે આશા રાખીને આવેલા છે અને આ ટ્રસ્ટીઓ વિરુદ્ધ, આ ડોક્ટર વિરુદ્ધ, જવાબદાર ડોક્ટર વિરુદ્ધ જેને ગુનો પણ કરેલો છે અને હા એની ઉપર કેસ નથી થતો, ત્યારે આપણે સરકારની પાસે આશા અને અપેક્ષા પણ રાખીએ કે જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવે, અન્યથા દેવી પૂજક સમાજ અને તમામ સમાજ સાથ ને સહકાર જે કોઈ સમાજ આપે છે તેઓ લાંબા સમય સુધી આ ઉપવાસ આંદોલન શરૂ પણ રાખશે.